સુરત મનપાના વોર્ડ નંબર 10 કે જે ભાજપનું ગઢ છે ત્યાં ઉમેદવારની પસંદગીને લઈને સ્થાનિકોએ વિરોધ કરતા રાજકીય માહોલ ગરમાયો છે। સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે। ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર થતા અડાજણ વિસ્તારમાં વિરોધનો સૂર ઉઠ્યો છે। વોર્ડ નંબર 10માં ભાજપના ઉમેદવારની પસંદગીને લઈને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી હતી। સ્થાનિક ઉમેદવારને બાકાત રાખવામાં આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। અડાજણ ગામ, પાલ અને ભાટા ગામના લોકોએ એકત્ર થઈ રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો। મોટી સંખ્યામાં લોકો હાથમાં બેનરો લઈને વોર્ડ નંબર 10ના ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર પહોંચ્યા હતા અને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું। સ્થળ પર લોકોનું ટોળું વધતા પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસને બોલાવી પડી હતી। વિરોધ દરમિયાન કોળી સમાજના અને કડવા પાટીદાર પટેલ સમાજના લોકો દ્વારા ઉમેદવારની અવગણના થવાના આક્ષેપો કરાયા હતા। સ્થાનિક લોકોએ ચીમકી આપી હતી કે જો ઉમેદવારને બદલી નહીં કરવામાં આવે તો 25,000 લોકો મતદાનથી દૂર રહેશે। પરિસ્થિતિને શાંત પાડવા માટે પુણેશભાઈ મોદી પણ કાર્યાલય પર પહોંચી ગયા હતા અને સ્થાનિકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। આયાથી કતાર ગામના બેન છે મીનાક્ષીબેન પોવૈયા, એને અહીંયા લાવીને મૂકી દીધી ને ભરતી રહી છે 3 મહિનાથી અહીંયા। તો એને અમે કાલે બોલાવવા બી લઈશું ને એના જે હોય તે ચૂંટણી પંચમાં અમે વિરોધ કરીશું। એની સંતોષ થાય તો ટિકિટ તો મળવાની જ નથી અમને। હવે પતી ગયો કેસ। 13 તારીખે આવડે કાલે એ છે ને 15 તારીખે ફોર્મ ખેંચવાની તારીખ છે। તો અમારો કોઈ આવવાનું જ નથી। અમારો બરાબર છે તો અમે વોટિંગ નથી કરવાના। નરેશભાઈ મોહનભાઈ પટેલ ભાજપ કાર્યાલય પર ઉભા છે અને અમારો કોળી પટેલે ટિકિટ નહીં આપી, એના માટે અમારો સખત વિરોધ છે અને અમે ભાઠાપાઠ પર કોઈ પણ મતદાનના દિવસે મતદાન કરવાના નથી। અને આ કોળી પટેલે દર વખત જો અવરોધ કરવામાં આવતી હોય તો પછી ક્યારે આ કોળી પટેલ ટિકિટ મળશે? મારું નામ અંજુબેન પટેલ છે। કઈ જગ્યાએ શું વિરોધ છે? દરજી મોહલ્લામાં રહીએ છીએ અને આ વિરોધ એ છે કે આટલા વર્ષો થયા અમારા ગામમાં ચૂંટણીમાં આગળ હોય છે, પણ એવું હોય છે કે આ વખતે અમારા ગામના કોઈ બી ઉમેદવારનું ફોર્મ સ્વીકાર્યું નથી અને પરગામવાળાને ઉમેદવારમાં આપ્યું છે। એટલે અમારા બધાનો વિરોધ છે કે ગામમાં આટલા સરસ છોકરાઓ છો, ઉમેદવાર આટલા સરસ ભણેલા ગણેલા હોશિયાર છે, તેમને આપવી જોઈએ ટિકિટ, પણ તેને એક ટિકિટ આપી નથી અને બધાને માટે આપે છે, એટલે આ બધાનો વિરોધ છે। ત્યારે ભાજપના ગઢમાં જ ભાજપીઓ દ્વારા વિરોધ કરાતા સમગ્ર મામલો રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે।